તો પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ હિંમતનગરમાં કેસરીયો માહોલ છવાયો છે। હિંમતનગરના ટાવર ચોક ખાતે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વિજય ઉત્સવ મનાવ્યો હતો। ધારાસભ્ય વીડી ઝાલા અને ભાજપ મહામંત્રી બિપિન ઓઝાની ઉપસ્થિતિમાં કાર્યકરોએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી એકબીજાને વધામણી આપી હતી। આ ઉજવણીમાં ખાસ આકર્ષક ઝાલમુડીનું રહ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં પ્રચાર દરમિયાન જે ઝાલમુડીનો સ્વાદ માણ્યો હતો તે જ વાનગીનું ટાવર ચોક વિસ્તારમાં વેપારીઓને વિતરણ કરી અનોખો જશ્ન મનાવવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમથી ટાવર ચોક વિસ્તારમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ છે અને દેશની પ્રજાએ આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબમાં જબરજસ્ત વિશ્વાસ વ્યક્ત કરી અને પશ્ચિમ બંગાળમાંથી ઘણા વર્ષો પછી મમતા દીદીની સરકારને ઉઠાવી નાખી છે અને પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે। એ જ રીતે આસામ અને પોંડિચેરીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં આવી છે અને તામિલનાડુમાં પણ ભારતીય જનતા પાર્ટી બહુ સારો દેખાવ કર્યો છે। એ માટે સાબરકાંઠા જિલ્લા અને હિંમતનગર મુકામેથી સમગ્ર ગુજરાતવાસીઓને મારી શુભકામનાઓ પાઠવું છું। મોદી સાહેબ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવું છું અને આ રીતે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં દેશની પ્રજાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ અદ્વિતીય છે।